એનએસયુઆઈના સુજાન લાડમેનની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના જે નવા નિયુક્ત વીસી જે છે તે નવનિયુક્ત વીસી બદલવામાં આવે તે બાબતને લઈ કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર આપણા કલેક્ટર કચેરી પહોંચ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વવિખ્યાત કહેલાતી એમએસ યુનિવર્સિટી વિવાદિત યુનિવર્સિટી તરીકે ઓળખ આપતી રહી છે। એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત સરકાર દ્વારા વારંવાર છેલ્લા ઘણા વર્ષોથી બહારના રાજ્યોના વીસીઓની નિમણૂક એમએસ યુનિવર્સિટીમાં કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓના જે પણ પ્રશ્ન હોય છે કે દરેક ફેકલ્ટીના જે પણ પ્રશ્ન હોય છે એ વાઇસ ચાન્સેલર સાંભળવા માંગતા નથી। પોતાના ઈગો ધરાવતા વાઇસ ચાન્સેલર છેલ્લાથી યુનિવર્સિટીને મળ્યા છે। આજે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે, એની પણ એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે અને એ પણ એ ઈગોઇસ્ટ ધરાવતા વ્યક્તિ છે, જેની તાત્કાલિક ધોરણે હટાવીને યુનિવર્સિટીના જેટલા ઘણા વર્ષોથી ફરજ બતાવતા એવા ઘણા અધ્યાપકો છે કે જે વિદ્યાર્થીઓના હક માટે લડે છે અને વિદ્યાર્થીઓની સમસ્યા માટે એમની અવાજ સાંભળે છે, તો એવામાંથી કોઈ અધ્યાપકની નિમણૂક કરવામાં આવે, જેથી યુનિવર્સિટી આગળના સમયમાં પોતાનું નામ સમગ્ર દેશમાં કે વિદેશમાં વધારવામાં આવે, જેનાથી વિદ્યાર્થીઓના તમામ હકોની અવાજ યુનિવર્સિટીના વીસી માટે સાંભળવામાં આવે।